દોસ્તો, શું વૃદ્ધ માતા સાથે આવું પણ થઈ શકે? શહેરમાં રહેતા એક પરિવારમાં એક વૃદ્ધ સાથે એવું કરવામાં આવ્યું કે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય. દોસ્તો, આજની આ વાર્તા સત્ય ઘટનાની વાત છે. અમદાવાદમાં એક પરિવાર પોતાના વૃદ્ધ માતા સાથે એક અલગ જ જીવન જીવી રહ્યો હતો. વાત કંઈક એવી છે કે હવે દીકરાઓને એવું થવા લાગ્યું હતું અને એમની વહુઓને પણ એવું થવા લાગ્યું હતું કે આપણે માતાની કોઈ જરૂર નથી. આ વૃદ્ધ માતા એ ઘરમાં એમને નડતર રૂપ લાગવા લાગી હતી. ધીમે ધીમે વાત કંઈક એવી બને છે. એક દિવસની વાત છે કે જ્યારે દીકરાઓ ધંધા અર્થે કામ અર્થે તેઓ જતા રહે છે અને દિવસે આ વૃદ્ધ માતાની દવા લેવા માટે તેઓ જવા માટે નીકળે છે અને આ વહુઓ એમને માતાને સાથે લઈ જાય છે. માતાને લઈ જાય છે અને એક એવી જગ્યાએ લઈ જાય છે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય. વહુઓ સાથે બા એ ખૂબ મસ્તી કરતા હોય છે અને મસ્તી ભર્યા સ્વભાવની સાથે તેઓ ત્યાં પહોંચે છે એ જગ્યાએ, પરંતુ બાને ખબર ન હતી કે ત્યાં જઈને એમની સાથે શું ઘટના બનવાની છે. આ વહુઓ એમને એમ કહે છે બાને કે તમે થોડી વાર માટે અહીંયા બેસો, ત્યાં સુધીમાં અમે તમારા માટે દવાઓ લઈને આવીએ છીએ. બાને ખબર ન હોય કે ઘટના શું બની રહી છે, એટલે બાએ તો કહ્યું કે આ વહુઓ જે છે એમના હિતમાં વાત કરી રહી છે, એટલે મારે અહીંયા આરામથી બેસવું જોઈએ. ત્યાં સુધીમાં વહુઓ દવા લઈને આવી જશે. ધીમે ધીમે બાને ખબર ન હોય અને 1 કલાકનો સમય વીતી જાય છે. આ વૃદ્ધ માતા હવે થાકી જાય છે. 1 કલાક, 2 કલાક, 3 કલાક આવીને આવી રીતે ભૂખ્યા ત્યાં બેસી રહે છે. આ જે કાંઈ પણ વડીલ છે, વડીલ વૃદ્ધ બા છે, એમની જે કાંઈ પણ વહુઓ છે એમની પાસે એમને અપેક્ષા હતી કે હમણાં જ વહુ આવશે અને પોતાને લઈ જશે, પરંતુ એ અપેક્ષા પર પાણી ફરી વળ્યું. હવે તો બા પણ સમજી ગયા હતા કે એમની વહુઓએ એમની સાથે શું કરવા માંગતી હતી. પછી ત્યાં નજીકમાં જ એમને બાને જાણવા મળ્યું કે એક વૃદ્ધાશ્રમ છે અને આ વૃદ્ધાશ્રમમાં જ પોતાની વહુઓ દ્વારા એમની જે કાંઈ પણ પોતાને મોકલવાનો ટાર્ગેટ હતો અને ટાર્ગેટ સાથે જ વહુઓ એમને અહીં મૂકી ગયા છે. એટલે તરત જ આ વૃદ્ધ બા એ વૃદ્ધાશ્રમનો સંપર્ક કરે છે. વૃદ્ધાશ્રમમાં જાણીને એ નવાઈ લાગે છે કે આવી રીતે જ્યારે વહુઓ પોતાના માતા પિતા એમને નડતર રૂપ લાગવા લાગે છે ત્યારે આવી જ રીતે ખોટા બહાનાઓ કાઢીને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે. બાને ખબર ન હોય અને વૃદ્ધાશ્રમમાં હવે તેઓ રહેવા લાગે છે. એક નવી જીવનની શરૂઆત કરે છે. એક નવું જીવન તેઓ ત્યાંથી શરૂઆત કરે છે. વૃદ્ધાશ્રમમાં ખૂબ સારી એવી સુવિધા પણ મળે છે. એમને પોતાના દીકરાઓ અને એમના વહુઓ કરતાં પણ વધારે પ્રેમ હવે વૃદ્ધાશ્રમમાં મળવા લાગે છે. ત્યારબાદની આ જે ઘટના છે એની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ થતાની સાથે જ આ વૃદ્ધ બા છે એમની ઇન્ક્વાયરી કરવામાં આવે છે અને એમના પરિવારના સદસ્યો વિશે માહિતી લેવામાં આવે છે. ઘરના સદસ્યો હવે તો આ તરફ તેઓ ખુશીના માહોલમાં હતા કે હવે બા નડતા ગયા અને હવે તેઓ એકબીજાની સાથે ખૂબ ખુશખુશાલ જિંદગી જીવવા લાગ્યા હતા, કારણ કે બા એમને નડતરરૂપ લાગતા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને વૃદ્ધ માતા તો હવે આ વૃદ્ધાશ્રમમાં જ રહેવા માગતા હતા અને એટલા માટે જ એ વૃદ્ધાશ્રમમાં જ રહે છે અને તેમના દીકરાઓ અને વહુઓ જે છે એમને કાયદાકીય રીતે પગલાઓ લઈને સજા પણ કરવામાં આવે છે. ત્યારે દોસ્તો, આવી ઘટનાઓ તો આપણા આસપાસના અનેક વિસ્તારોમાં બનતી હોય છે, આપણા સમાજમાં બનતી હોય છે, આપણા દેશમાં બનતી હોય છે. ત્યારે આ ઘટના વિશે આપનું શું કહેવું છે? તમારો મત કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તમને તો આ વિડીયોને લાઇક કરજો. તમારા દરેક ગ્રુપમાં દરેક ફ્રેન્ડ્સ સાથે શેર કરવાની જવાબદારી તમારી છે, કારણ કે એક દીકરો પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલાં જો આ વિડીયો જોઈ જશે તો એમનું જીવન પરિવર્તન થઈ શકે છે. અને ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.